મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા વૃક્ષ વિશે જે માત્ર વૃક્ષ નથી પરંતુ જીવનમાં ચમત્કાર લાવનાર એક દિવ્ય શક્તિ છે। આ વૃક્ષ છે પીપળાનું વૃક્ષ। પ્રાચીન કાળથી લઈ આજ સુધી પીપળાને અતિ પવિત્ર માનવામાં આવ્યું છે। હિન્દુ શાસ્ત્રોમાં જ નહીં પરંતુ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં પણ પીપળાનું મહત્વ અતિ વિશેષ છે। કહેવાય છે કે ભગવાન બુદ્ધે પણ પીપળા વૃક્ષની હાયામાં જ બોધિ પ્રાપ્ત કર્યું હતું। એટલે પીપળા વૃક્ષ માત્ર એક છોડ નથી પરંતુ આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે। પરંતુ મિત્રો, શું ક્યારેય તમે વિચાર્યું છે કે પીપળા વૃક્ષની પરિક્રમા કરવાથી કર્મદોષ દૂર થાય છે? કે ઘરમાં પીપળાનું પાન રાખવાથી સુખ શાંતિ આવે છે? આજે આપણે આ બધા રહસ્યોને ઊંડાણથી સમજવાના છીએ। સૌપ્રથમ શાસ્ત્રીય માન્યતાઓ પર નજર કરીએ। હિન્દુ ગ્રંથોમાં જણાવાયું છે કે પીપળા વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનું નિવાસ છે। સવારના સમયે ભગવાન વિષ્ણુનો વાસ, બપોરે ભગવાન બ્રહ્માનો વાસ અને સાંજે ભગવાન મહેશનો વાસ ગણાય છે। એટલે જ પીપળાની પૂજા કરવાથી ત્રિમૂર્તિની કૃપા મળે છે। કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સાચા ભાવથી પીપળાની પરિક્રમા કરે તો તેના જીવનમાં કર્મદોષ, પિતૃદોષ અને શાપબંધન જેવી અવરોધો દૂર થાય છે। આગળ વધીએ તો પીપળા વૃક્ષ સાથે જોડાયેલી ઘણી લોકકથાઓ આપણને સાંભળવા મળે છે। એક વાર્તા મુજબ એક ગરીબ દંપતીએ વર્ષો સુધી સંતાન માટે તપસ્યા કરી। તેમને સંતાન પ્રાપ્તિ ન થતી હતી। એક સંતે તેમને સલાહ આપી કે તેઓ દર શનિવારે પીપળાની પરિક્રમા કરે અને દીવો પ્રગટાવે। એમ જ દંપતીએ કર્યું અને થોડા સમય પછી તેમને સંતાનનો આશીર્વાદ મળ્યો। આજે પણ અનેક લોકો પીપળા વૃક્ષની પરિક્રમા કરવાથી જીવનના દુઃખ દૂર થવાના ચમત્કારિક અનુભવ કરે છે। હવે મિત્રો, વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો પણ પીપળાનું વૃક્ષ અદ્ભુત છે। વૈજ્ઞાનિકો કહે છે કે પીપળા વૃક્ષ દિવસરાત સતત ઓક્સિજન આપે છે। એટલે પીપળાની હાયામાં બેસવાથી મનને શાંતિ મળે છે, તણાવ દૂર થાય છે અને શરીરને તાજગી મળે છે। આપણા પૂર્વજોએ આ વૈજ્ઞાનિક સત્યને આધ્યાત્મિક રીતે સમજીને તેને પૂજા અને ભક્તિ સાથે જોડ્યું। ઘરમાં પીપળાનું પાન રાખવાનું પણ અત્યંત ચમત્કારિક માનવામાં આવે છે। શાસ્ત્રોમાં જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ દર શનિવારે પીપળાનું પાન ઘરમાં લાવીને પૂજાના સ્થાને રાખે તો ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે। આથી ઘરમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને સંતાન સુખ આવે છે। કેટલાક લોકોએ અનુભવ કર્યો છે કે પીપળાનું પાન રાખ્યા પછી ઘરમાં સતત કલહ બંધ થઈ ગયા અને સંબંધોમાં મીઠાશ આવી ગઈ। મિત્રો, પીપળાની પૂજા અને પરિક્રમા સાથે કેટલીક ખાસ વિધિઓ પણ જણાવવામાં આવી છે। જેમ કે શનિવારે પીપળા વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો, પાણી અર્પણ કરવું અને 7 પરિક્રમા કરવી। આ વિધિથી શનિદોષ દૂર થાય છે એવું માનવામાં આવે છે। ઉપરાંત જો કોઈ વ્યક્તિ કષ્ટોમાંથી પસાર થઈ રહ્યો હોય તો પીપળાની પરિક્રમા કરવાથી તેને અચૂક રાહત મળે છે। હવે એક રસપ્રદ વાર્તા સાંભળો। એક વખત એક ગરીબ સ્ત્રી સતત દુઃખોનો સામનો કરી રહી હતી। રોજ ઘરમાં ઝઘડા થતા, આર્થિક મુશ્કેલી વધતી અને સંતાનની બીમારીઓથી તે પરેશાન હતી। તેણે એક દિવસ નક્કી કર્યું કે તે દર રવિવારે પીપળાની પૂજા કરશે અને પીપળાના પાનથી ભગવાન વિષ્ણુની આરાધના કરશે। થોડા જ સમયમાં તેના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું। ઘરમાં શાંતિ આવી, પૈસા અટક્યા વગર આવવા લાગ્યા અને સંતાનની બીમારીઓમાં રાહત મળવા લાગી। આ કથા આજે પણ ગામડાઓમાં લોકો શ્રદ્ધાથી સાંભળે છે। મિત્રો, પીપળાનું રહસ્ય એટલું ઊંડું છે કે તેને માત્ર વૃક્ષ કહીને ભૂલી જવાય તે યોગ્ય નથી। આ એક દિવ્ય ચેતનાનું કેન્દ્ર છે। પીપળાની હાયામાં બેસવાથી,
તેને હૃદયપૂર્વક વંદન કરવાથી અને પરિક્રમા કરવાથી જીવનના અંધકાર દૂર થાય છે અને મનને અજોડ શાંતિ મળે છે. અંતે એક વાત યાદ રાખો, ભક્તિ માત્ર ક્રિયા નથી, તે ભાવ છે. જો ભાવથી પીપળાની પરિક્રમા કરવામાં આવે તો કર્મદોષ પણ ઓગળી જાય છે અને ભગવાનની અપર કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે તમે નક્કી કરો કે આ સપ્તાહથી તમે પણ પીપળાના વૃક્ષની પરિક્રમા શરૂ કરશો કે નહીં. કદાચ આ નાનું પગલું તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવી શકે છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાયક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો.